તો અમદાવાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામને આવ્યા છે। શાહપુર વોર્ડમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરોના એકબીજા પર શાબ્દિક પ્રહાર જોવા મળ્યા। શાહપુર દરવાજા પાસે કોંગ્રેસે ભાજપના કાર્યકર્તાઓને અધૂરા કામ બતાવ્યા। ખોદાયેલા રસ્તા બતાવીને કોંગ્રેસે ભાજપના કાર્યકર્તાઓને સવાલ પૂછ્યા। ભાજપના કાર્યકર્તાઓએ જવાબ આપવાને બદલે જય શ્રી રામના નારા લગાવ્યા। આ હાઈ વોલ્ટેજ ડ્રામા છે ફરી એક વખત સામે આવ્યો, જ્યાં ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, અમદાવાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસના કાર્યકરો આમને સામને જોવા મળ્યા છે, શું વિગત? બિલકુલ, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને છેલ્લે ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે એડી ચૂંટણીનું જોર તો ઉમેદવારો લગાવી રહ્યા છે, પરંતુ એક વિડીયો સામે આવ્યો ડ્રામેટિક કે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જે છે તે આમને સામને આવ્યા। શાહપુર વોર્ડની અંદર જ્યારે પ્રચારમાં બંને પક્ષના કાર્યકરો જઈ રહ્યા હતા તે સમયે કોંગ્રેસના જે ઉમેદવાર છે અકબર ભટ્ટી તે અને સામે ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવ્યા। ત્યારે જે જગ્યા પર ખાડા ખોદી અને અધૂરું કામ મૂકવામાં આવ્યું હતું ત્યાં તેનો અરીસો બતાવવામાં આવ્યો। આ અરીસો બતાવતાની સાથે જ જે ભાજપના કાર્યકર્તાઓ છે તે કામ બાબતે ચર્ચા કરવાના બદલે જય શ્રી રામના નારા લગાવવા માંગ્યા અને ત્યાંથી ભાગ્યા હતા। એટલે કે આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે। લોકોનો વિરોધ છે તે ઉમેદવારોનો ભોગ બની રહ્યા છે અને શાહપુર વોર્ડની અંદર જે અત્યારે વિડીયો સામે આવ્યો કે આજે વહેલી સવારે જયારે પ્રચારમાં જતા હતા તે સમયે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જે અધૂરા કામો છે તે બતાવવામાં આવતા ભાજપના જે તમામ ઉમેદવાર અને કાર્યકર્તાઓ છે તે રવાના થયા હતા। બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર। તો જે પ્રકારે અમદાવાદથી આ દ્રશ્યો સામે આવ્યા હતા અને ગઈકાલે પણ આ જ પ્રકારની ઘટના જામનગરમાં બની હતી કે જ્યાં કોંગ્રેસ ભાજપના ઉમેદવાર સામસામે આવ્યા હતા, કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ભાજપ ઉમેદવારના ઘરે જ પ્રચાર કરવા માટે પહોંચી ગયા હતા અને તે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો વિડીયો પણ ગઈકાલે સામે આવ્યો હતો। તો અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટના બની કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવ્યા હોય। બેન ધમકી આપવા આવ્યા હતા બેન। હા, અમારો પ્રચાર કરવા ભલે આવ્યા પણ આયા છે ને અહીંથી નીકળી જ જાવ ના, તમારી દાદાગીરી બહુ છે, કોંગ્રેસની દાદાગીરી છે અને કોંગ્રેસે હું કરી દીધું મફત એના એ કોંગ્રેસ સામું લે ભાજપ લેવા આવે ભલે તમે હોય મારા દીકરા જેવડા હોય હું તમને કઈ બીજું નથી કરો જાઓ કરી ગયો જીતન ભાઈ એ ફરિયાદ કરી હોય તો કાલે આપનું કામ કરો, આપનું કામ કરો। મોદી સરકાર છે